જો તને એમ લાગતું હોય ને કે ના ના આજે તો રજા લઈ લઉં, સિક લીવ મારી દઉં, તો બેન તું ને હું જ્યાં કામ કરું છું ને ત્યાં સિક લીવ નામની વસ્તુ નથી હોતી. માંદી છે તો ચાની માની જોબ પર જા બેન. હમણાં પેલી માર્ચ આવી જશે, ભાડા ભરવાના છે. હમણાં મોબાઈલના બિલ ને બધું આવી જશે. ઓકે. ઓહ વોટ્સ ઇન માય બેગ. 25 વર્ષથી જો કહું વોટ્સ ઇન માય બેગ એટલી ચાલતી. હા તો ઓકે ચાલો. મારી પાસેથી તમે બીજું મારા આ ખીચામાંથી તમને મળશે નાની નાની બેબીનો મળશે, કેમ કે આ ત્યાં આગળ જઈને લટુડી બાંધવાની હોય. પછી આ મળશે ઇલાયચી, કેમ કે બહુ ઉધરસ આવે. ભાઈ એ લોકોને તો શું લાગે કે ઓહો તો સુઈ કાઢશે બેગમાંથી, મારા જ્યાં ખીચામાં. ભાઈ આના વગર તો અમારો જીવ છે. મને અલગ જ લેવલના નશા છે. સેન્ડિંગ યુ સકારાત્મક વાઇબ્સ, હકારાત્મક વાઇબ્સ, વોટ એવર. ભાઈ આનાથી જાજુ મારતી નહીં થાય. હવે આનાથી જાજુ મોટિવેશન મારી પાસે નથી કે તમે મોર્નિંગ શિફ્ટ પર કઈ રીતે જાઓ આખી રાત જાગીને, બરાબર. આનાથી જાજુ મોટિવેટ હું નહીં કરી શકું, કેમ કે હું ખુદ એટલી બધી મોટિવેટ નથી. મને બહારથી મોટિવેશનની જરૂર જ નથી પડતી. ભાઈ જેવા જેના શોખ આવે, શોખ પ્રમાણે કામ કરવું પડે, બાકી શોખ ના રખાય. મહેનત કરવાની તેવાડ ના હોય. ચાલો ફોન મૂકી દઉં છું, કેમ કે હવે મારો જેઠો જોવાનો ટાઈમ થઈ ગયો છે. હવે હું સ્ટ્રેટ 25 મિનિટ જેઠો જોઈશ. છાણી વાણી ઊભી થઈને નાયા વગર જઈ શકે જોબ પર. યુ સી ગ્લોઈંગ. જરૂરી નથી કે નાઈને જાવું ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમે